નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના જયસિંહપુરા ગામ પાસે પ્રેમિકાના પિતા પ્રેમી યુગલને શોધતા હાઈસ્કૂલ ખાતે પહોંચી ગયા હતા અને પ્રેમીને માર માર્યો હતો. છોટાઉદેપુર જિલ્લાના કીકાવાડા ગામનો યુવક વૈરાગ પોતાના ઘરે હતો. સાંજના સમયે ઘરે બેઠો હતો ત્યારે તેની પ્રેમિકાનો ફોન આવતા તે ફોન પર વાતો કરતો હતો. વાતો કરતા કરતા પ્રેમિકાએ પ્રેમી વૈરાગને ઊંચા પાણ પાસે જયસિંહપુરા હાઈસ્કૂલમાં મળવા બોલાવતા વૈરાગ પોતાની બાઇક લઈને નીકળ્યો હતો. પ્રેમિકાને મળવા નીકળેલો વૈરાગ મોટી બેજ પાસેના ઘમુન ગામના તેના મિત્ર જયરાજને પણ સાથે લીધો હતો. વૈરાગ પોતાના મિત્ર જયરાજ સાથે જયસિંહપુરાની હાઈસ્કૂલમાં પહોંચ્યો હતો, જ્યાં તેની પ્રેમિકા તેની રાહ જોતી હતી. પ્રેમી વૈરાગ અને તેની પ્રેમિકા મળતા હાઈસ્કૂલની અંદરના ભાગે જતા રહ્યા હતા. જ્યારે વૈરાગનો મિત્ર જયરાજ હાઈસ્કૂલના દરવાજા પાસે રાહ જોતો બેઠો હતો. લગભગ 3 કલાક બાદ પ્રેમિકાના પિતા મુકેશભાઈ તેમના મિત્રો કાર્યા ઉર્ફે કાળુભાઈ તથા ગણપતભાઈ સાથે જયસિંહપુરા હાઈસ્કૂલના કમ્પાઉન્ડમાં આવી પહોંચ્યા હતા અને બંને પ્રેમી પંખીડાને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. પ્રેમિકાના પિતા મુકેશભાઈએ બંને મિત્રોને પ્રેમી વૈરાગને પકડી રાખવાનું કહીને પોતાની દીકરીને તરત જ ઘરે મૂકીને પરત જયસિંહપુરા હાઈસ્કૂલ ખાતે આવી પહોંચ્યા હતા. મુકેશભાઈ, કાળુભાઈ તેમજ ગણપતભાઈ ત્રણેય પ્રેમી વૈરાગને માર માર્યો હતો. ત્યારે હાઈસ્કૂલના કમ્પાઉન્ડની બહાર ઉભો રહેલો પ્રેમી વૈરાગનો મિત્ર જયરાજ ત્યાંથી ભાગી ગયો હતો. આ દરમિયાન પુત્રનો રસ્તા પર મૃતદેહ પડેલો હોવાથી પ્રેમીના પિતાને જાણ થઈ હતી, જેથી વૈરાગના પિતા ભારતભાઈ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને બોડેલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. મારો છોકરો હાલોલથી ઘરે આવ્યો હતો 3 થી 3:30 ના ગાળામાં. પછી સાંજે અમે ખાવા બેઠા 8 થી 8:30 ના ગાળામાં ખાઈને ઉઠ્યા. 8:45 જેવો મારા છોકરાને ફોન આવ્યો. એક છોકરીનો ફોન આવેલો. હવે પછી ત્યાંથી એ નીકળ્યો એટલે પછી ત્યાં ગયો અને વધતા કદાચ કઈના લોકો એમને બોલાવીને કદાચ ખાવા પીવડાવીને આવો અપઘાત કર્યો હોય એવું લાગે મને. એટલે તમે હત્યા કરી છે? હા, મારી નાખ્યો. કોણ હતું એમાં મારવા માટે? 3 વ્યક્તિના નામ છે. કોણ કોણ છે? એક ગણપત કરીને નામ છે, એક મુકેશ કરીને નામ છે, એક કાળુભાઈ કરીને નામ છે. એ લોકો કઈ રીતે માર્યા છે એમને? એ રીતે એ લોકોએ કંઈક ધાર્યા વિશે અહીં અને માથું ફાડી નાખ્યું. તમે શું કર્યું પછી? અમે સવારમાં સ્થળ પર ગયા. પછી પોલીસ મથકે અમે આયોજન કર્યું. પછી પોલીસ સ્ટેશનમાં આપ્યું. એ પોલીસવાળા સાહેબે જે કરે એમના હાથે. બોડેલી પોલીસને પ્રેમી વૈરાગની હત્યા થઈ હોવાની માહિતી મળતા બોડેલી પોલીસે મૃતદેહનો કબજો મેળવી બોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો હતો. પોલીસે પ્રેમી વૈરાગને માર મારનાર મુકેશભાઈ, કારિયાભાઈ ઉર્ફે કાળુભાઈ તેમજ ગણપતભાઈ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આજરોજ તારીખ 20ના બોડેલી પોલીસ સ્ટેશનના ઉચાપન બીટ વિસ્તારમાં કીકાવાડા ગામ આવેલું છે. ત્યાંના ભારતભાઈ હરિજનના એક દીકરા છે, એમનું નામ છે વૈરાગભાઈ. ભારતભાઈ, ઉંમર વર્ષ 22. તેઓની લાશ સવારના પરમાં નરવાણીયા ચોકડીથી ઉચાપન ચોકડી જતા ઉચાપનની બીટ છે એ વિસ્તારમાં એસટી બસ સ્ટેન્ડની જોડે મળી આવેલ, જે બાબતમાં હાલ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. એમના ફાધર ભારતભાઈ નાઓની ફરિયાદ લીધેલ છે અને જેમાં જે મરણ જનાર છે તેને એક ક્રિષ્ના જોડે નામની છોકરી જોડે પ્રેમ સંબંધ હતો, જે પણ એમના સમાજની જ છે એ છોકરી પણ. તે બાબતમાં એને મળવા માટે ગઈકાલે એના મિત્ર સાથે ગયેલો રાત્રે અને ત્યાં પછી આ પ્રકારનો એક બનાવ બનેલ છે. હાલમાં આરોપીઓની શોધ ચાલુ છે અને તપાસ અત્યારે ચાલુ છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.